તો અમારે નવિયા બેન હવે જો રાયમાં ઉભા રહી ગયા છે. ચાલો તો નવિયાના પપ્પા જો પતંગ ચગાવી રહ્યા છે. જો સરસ મજાની એમને પતંગ જો ચગાવી. હવે નવિયા મમ્મીનો વારો આવ્યો છે પતંગ ચગાવવાનો. પતંગ તો ક્યાંય છે આ રહી પતંગ. જો જો ક્યાં જો એને બધી પતંગો જ છે જો. અને પબ્લિક પણ ધાબા પર એટલી બધી છે જો. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર. તો જય માતાજી, રામ રામ અને મહાદેવ. નહીં નવડી તો જો આજે તો ઉત્તરાયણ છે, તો ઉત્તરાયણની ઢેર સારી શુભકામના તમને અને તમારા પરિવારને. ઘણી બધી પતંગો કાપો, ખાલી પતંગો કાપજો, સંબંધ ના કાપતા દોરી જવા દીજો અને સંબંધ જાળવી રાખજો એવું કરજો. આ તો નાનકડો એવો મેસેજ છે ને અમે જો અત્યારમાં ધાબા પર આવી ગયા છે બધા. નહીં હું નવિયાન જતું બધા જો ધાબા પર અમારા નવિયા બેને સરસ મજાની ફિરકી લઈ લીધી છે અત્યારમાં. નહીં હા, ઉડાડવાની પતંગ ક્યાં ઉડે? પતંગ ઉડાડવાની. પતંગ ક્યાં ઉડે હે? પતંગ ક્યાં ઉડે? જો આવું છે કે ધીમે ધીમે થોડી ગામડામાં જો તો આવું હોય. ગામડાની ઉત્તરાયણ આવી હોય જો પતંગો ચગે છે ક્યાંક નહીં. મેં તાબા પર જો અમારે જયદીપભાઈ એક ચડાવી દીધી, પાછી ઉતારી લીધી, એક બે કટા કરીને જતું. ચાલો તો જો અમારું ગામડું છે જો રૂરું ને રળિયામનું અમારું ગામડું. ભાઈ કાંઈ ના ઘટે, ગામડાની મજા તો અલગ જ છે. હા જો ચાલો તો જોઈએ આજે શું કાર્યક્રમ હોય. નહીં નવું અમારે તો નવિયાને સાચવવાની છે જો લોકોએ કે જો. ચાલો તો તમે તમારી ઉત્તરાયણ કેવી ઉજવો છો જરા નાનકડી એવી કોમેન્ટ કરી દેજો અને કન્ટિન્યુ બન્યા રહી. બોલાલ જો ફેમિલી હવે ઘરે આવી ગયા છીએ અને હવે બેસી ગયા છીએ. નહીં હવે આ બાજુ અમારે કંઈક જમવાની તૈયારી થઈ રહી છે જો. સમોસા બનાવવાના છે. તો જો આજે ઉત્તરાયણના અમારે સમોસા બનાવવાના છે અમારે. નહીં મમ્મી આ બાજુમાં બેઠા છે અને અમારા નસ્કટ કાનુડી જો અમારે હવે રહેતી નહીં. હા એને હાલવું છે. ચાલો તો હવે સમોસા બને છે, આપણે હવે રમાડવી ઘડીક અમારે. જો અહીં ઢબ થઈ જાય પણ જો કાંઈ નહીં જો અમારે ઢબ થઈ ગઈ જો જો ચાલો તો અમારે ચાલુ થઈ ગયું છે તો જો કન્ટિન્યુ બન્યા રહ્યો. ફેમિલી જુઓ તો આપણે હવે આવી ગયા છીએ વાડીએ નવિયાને લઈને આટો મરાવવાનું. થોડુંક શાક બકાલાનું એવું બધું હતું તો આટો મરાવી. થોડુંક જો કપાસ છે ને બધું શાક બકાલું એવું છે. નવિયા દાદા અરે રમે જો મમ કરે. નહીં નવું એ નવિયા બોલા એ તો જો હવે બોરામાં વાહ તીજડી નવિયા જો બોરું લઈ લીધું મોટું જબરું. તીજડી તો વાડી આવી ગયા છે બધું બોરા છે બધું થોડું જો મરચા મરચા તો ચાલો તો આટો મારી લઈએ, થોડુંક શાક બકાલ ઉતારી લઈએ. નવિયા રમે ત્યાં લગે નક્કી નથી એનું. હા જો મજા આવી ગઈ જો બોર ખાય દેશી બોરો કટે નહીં કાંઈ. ચાલો તો કન્ટિન્યુ બન્યા રહ્યો. હાય ફેમિલી જો તો અમારે નવિયા બેન હવે જો રાયમાં ઉભા રહી ગયા છે. હે જો મજા આવી ગઈ ને જો તો બધા તો નહીં મજા આવી ગઈ. અય નવું નવિયા આમ જો તો મજા આવી ગઈ. હે નાના ઉભી રે એ કાંઈ હવા. ચાલો ફેમિલી તો જો હવે વાડી આટો મારી લીધો છે ને જો કપા છે. હવે કપા તો ઉકલી જવા આવ્યો છે ને જાહેર બાજરીનું એવું જાહેર વાવ્યું છે જો. જાહેર વાવ્યું છે ને સરસ મજાનો ગુંદો છે જો. નહીં નવું અને શાક બકાલું થોડું ઉતારી લીધું છે જો અમારે જો ડુંગળી કોથમીર ને એવું બધું છે. રીંગણા પપ્પા ઉતારી આવે છે. એવું નવી આવે છે ઘર તરફ. નહીં દીદી જો ચાર
કારણ કે અમારે હવે નવ્યા બેનને સુવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે નકામું પછી રોવાનું ચાલુ કરે એ પહેલાં ઘરે વહી જવાય નહીં. ચાલો તો કન્ટિન્યુ બની રહ્યો. ઘરે સરસ મજાના સમોસા તૈયાર થઈ ગયા છે જમવામાં આજે નહીં સમોસા. ચાલો કન્ટિન્યુ બની રહ્યો. ફેમિલી જો તો આપણે હવે ઘરે પગી ગયા ને ઘરે પગ્યા તો નવીની મમ્મી બતાવી જો એની મમ્મી જો સમોસા સરસ મજાનો રહ્યું બતાવું તમને. જો આટલા બની ગયા છે. સરસ મજાના સમોસા તીખા તીખા છે હા એકદમ. મમ્મી આ બાજુ ચટણી બનાવે જો. સમોસાની ચટણી બને અમારી સમોસાની ચટણી જો. ચાલો સમોસાનો પ્રોગ્રામ છે ઉત્તરાયણનો. ચાલો કન્ટિન્યુ બને જાઓ. ચાલો તો નવ્યાના પપ્પા જો પતંગ ચગાવી રહ્યા છે. જો સરસ મજાની એમને પતંગ ચગાવી છે. અમે પતંગ ચગાવવા માટે અમારા અર્જુનભાઈ આવી ગયા એટલે પતંગ ચગાવવા આવ્યા છે. અને નવ્યા નીચેના મોટા મમ્મી પપ્પા પાસે રમે છે. જો તો શું કહો છો? બસ જો પતંગ ચગાવી છે ને હવે કોઈ કટા કરવા વાળું આવે તો જોઈ આપી જાય. જો તો આમાં તો મને પતંગ નથી જોવાતી, પ્રકાશ જ એવો પડે છે. અને આજુબાજુમાં જો બધા આમ જ પતંગ ચગાવે છે. જો જો તો ચાલો તો સરસ મજાની પતંગ ચગાવવાનું કામકાજ ચાલુ છે. એટલે આપણે થોડુંક ચગાવી લઈએ. આવડતું તો નથી પણ પતંગને પકડી તો લઈએ. જો હવે નવ્યા મમ્મીનો વારો આવ્યો છે પતંગ ચગાવવાનો. પતંગ તો ક્યાંય છે. જો 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 સગી વખત આવડે. ચાલો તો જોઈએ કેટલી ઘડી ચગાવી. કન્ટિન્યુ બનાવી દેજો. પતંગ ચગે છે થોડી થોડી જો. જો પતંગ છે. ચાલો ફેમિલી જો તો આપણે ગામડેથી અમે જો રાજકોટ પહોંચી ગયા અને રાજકોટની તમને ઉત્તરાયણ દેખાડું છું. રાજકોટમાં કેટલી બધી પતંગો ચગે જોવો તમે ખાલી. જ્યાં જોવો ને બધી પતંગો જ છે જો. અને પબ્લિક પણ ધાબા ઉપર એટલી બધી છે જો. અને અમારે નવ્યા બેન જો અહીંયા જો રમવા માંડ્યા જો. ધાબા પર આવી ગયા છે ડાયરેક્ટ રાજકોટ આવીને મજા કરે. ઉત્તરાયણની મોજ કરે રાજકોટથી જોવાને. હવે સાંજ વેળા થઈ ગઈ છે અને બધા બેઠા છે જો ધાબા પર જો. આજુબાજુમાં જુઓ પતંગ પતંગ. નવડી નવ્યા હાય એ તો એની ધૂનમાં જ છે જો. ચાલો તો સર હવે તો ઉત્તરાયણ પૂરી થવા આવી છે અને દી પણ આથમી ગયો છે પણ પબ્લિક એટલી બધી છે ને કે જો જ્યાં જો ને પબ્લિક જ છે ધાબા પર. અને પતંગો એટલી બધી જગે છે અને ભૂંગળા બધું જો અવાજે છે રાખે જો. જો ચાલો ચાલો તો ઘડી ઉત્તરાયણની મજા કરીએ અને પછી આપણે પાછા મળીએ. તો કન્ટિન્યુ બન્યા રહેજો. મામ પડી ગયું. જો પતંગ આવ્યું પતંગ લે.
ફેમિલી જુઓ તો હવે આપણે નાહી ધોઈને સરસ મજાના ફ્રેશ થઈ ગયા છે અને જમવાનું રેડી થઈ ગયું છે. એટલે જમવાનું તો આજે બનાવ્યું નથી, આજે તો ઉત્તરાયણ છે એટલે બહારથી લાવતા. અને આજે જમવામાં છે અમારે ઊંધિયું ચાપડી છે. જો સરસ મજાનું ઊંધિયું છે અને સરસ મજાની ચાપડી છે. જો ચાપડી છે ને ત્યારે સલાડ છે અને ઠંડી ઠંડી છાશ ને આ બાજુ અમારે નવી બેન તો જો ખારી થાય છે. ખારી થાય છે, ખાવું નથી નહીં એના માટે સરસ મજાની ખીચડી બનાવી છે. પણ જો અહીં તાળી પાડજે, હાલ આમ જો તાળી પાડજે. કાઈ નથી પાડ્યું. માજી હસે છે. હા અહીં અહીં ચાલો તો સરસ મજાનું જમવાનું રેડી છે. નવી બેનનું પતે પહેલાં આપણે જમી લઈએ. ચાલો તો કન્ટિન્યુ બનાવી ફેમિલી જુઓ તો હવે સરસ મજાની ચા રેડી થઈ ગઈ છે. જો હે નવી બેન આ બાજુ રમે છે. હતા ચાચા રમવામાં મજબૂત છે. ચાલો તો એ રમે છે. ચા ગરમ થઈ ગઈ છે ને અને વિડીયોને પણ આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ. વિડીયો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દીજો. નહીં એમાં બનાવે છે. હે ચાલો મળશું તો આવા નવા લોક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ અને મહાદેવ. બાય બાય.